એવિએશન કંપનીએ અત્યાધુનિક શૌર્ય ડ્રોન આઈઆઈટી કાનપુરને સુપરત કર્યું। ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદક કંપની એરોસીસ એવિએશન દ્વારા નિર્મિત પ્રથમ શૌર્ય માનવરહિત વિમાનનું વિતરણ આઈઆઈટી કાનપુરને કરવામાં આવ્યું છે। આ વિમાન લેસર આધારિત અંતર માપન પ્રણાલી, બહુવિધ વર્ણપટ્ટીય સંવેદકો અને તાપીય ચિત્રણ ઉપકરણો જેવા અત્યાધુનિક સંસાધનોથી સજ્જ છે। શૈક્ષણિક સંશોધન અને ઉચ્ચ સ્તરીય ડેટા એકત્રીકરણના હેતુથી આ વિશિષ્ટ ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે, જે જટિલ ભૌગોલિક સર્વેક્ષણો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। આ તકનીકી હસ્તાંતરણનું વિશ્લેષણ કરતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ માનવરહિત વિમાનમાં સ્થાપિત વિવિધ સંવેદકો તેને અત્યંત ચોકસાઈપૂર્વક માહિતી એકઠી કરવામાં સક્ષમ બનાવે છે। ખાસ કરીને તાપી અને બહુવિધ વર્ણપટ્ટીય ક્ષમતાઓ કૃષિ વિજ્ઞાન, આપત્તિ વ્યવસ્થાપન અને પર્યાવરણીય દેખરેખ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે। આઈઆઈટી કાનપુર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉપકરણની ઉપલબ્ધતાથી ભારતીય વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને સ્વદેશી તકનીક પર પ્રયોગો કરવાની તક મળશે। ભવિષ્યમાં પ્રકારના ડ્રોનનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને માળખાગત સુવિધાઓના નિરીક્ષણમાં પણ વધવાની શક્યતા છે। એરોસીસ એવિએશન આ સફળતા બાદ અન્ય સંશોધન કેન્દ્રો અને સંરક્ષણ દળો માટે પણ આવા જટિલ ડ્રોન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આ પ્રગતિ ભારતને માનવરહિત હવાઈ વાહનોના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવામાં સહાયક થશે। આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ સીધી ટેકનોલોજી ક્ષેત્રે એક નવો અધ્યાય આલેખે છે।